ઘટનામાં આજે સવારે 8 વાગ્યાની આજુબાજુની ઘટના છે, જે આણંદથી વડોદરા જોડતો ગંભીરા બ્રિજ જે છે, આ બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને મોટી સંખ્યામાં એટલે કે 2 ટ્રકો, એક ઇકો, એક ઓટો અને અમુક બાઇક્સ એ ત્યાં નીચે પડી ગઈ હતી. અત્યારે જે છેલ્લી માહિતી છે તેને તરત જ વડોદરાની આખી ડિઝાસ્ટરની ટીમ, વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રી, એમની પોલીસની ટીમ, ફાયરની ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફ બધા રેસ્ક્યુ કામમાં સવારથી લાગેલા છે. અત્યાર સુધીમાં 5 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 7ની આજુબાજુ 7 જેટલા મૃતદેહોને પણ વડોદરા પ્રશાસન તરફથી અને એનડીઆરએફ તરફથી કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી આવા કોઈ પણ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હોય છે. અત્યારે વડોદરા જિલ્લા તરફથી તમામ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આણંદથી પણ આપણે, કેમ કે અહીંયાથી વ્હીકલ અવરજવર થતા હોય છે, આણંદથી વડોદરા માટે, સૌરાષ્ટ્ર જવા માટે એક આ ઇમ્પોર્ટન્ટ રસ્તો છે, તો આપણે જાહેરનામા બહાર પાડ્યા છે જે ઓલ્ટરનેટ આપવા માટે, વાસદથી ઓલ્ટરનેટ કીધું છે. આ પ્રમાણે વડોદરા જિલ્લામાંથી પણ કલેક્ટર સાહેબ સાથે સંપર્ક કરીને એ પણ આ ભારે વ્હીકલો આ બ્રિજ ઉપર તો ઓબ્વિયસલી અત્યારે આ બંધ જ રહેવાનું છે અને સાથે સાથે ઉમેટા બ્રિજ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં અત્યારે આવ્યું છે. જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે, એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે. પ્રાઇમરી 4 જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે, એટલે મોતનો આંકડો અત્યારે મારી પાસે નથી, વહીવટીતંત્ર પાસે. બ્રિજ લગભગ 1985-86માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે. ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી. સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો. 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી. અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો. પહેલા એક પ્રશ્નનો જવાબ જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું, અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગની બધી કામગીરી કરવામાં આવેલી હતી, અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું, અને એની રિપેરિંગ બી આપણે, એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી